શું તમને રહસ્યમય ફ્લાઇટ નંબર 914 વિશે ખબર છે? આ ફ્લાઇટ વિશે વાત કરીએ તો આ વિમાન 1955માં ન્યૂયોર્કથી પોતાની ઉડાન ભરે છે અને ગુમ થઈ જાય છે. ત્યારબાદ 1992માં એટલે કે આખા 37 વર્ષ બાદ વેનેઝુએલામાં પોતાના વિમાનને લેન્ડ કરવાની પરમિશન માગે છે. ત્યારે ટ્રાફિક કંટ્રોલર તેમને પૂછે છે કે આ વિમાન ક્યાંથી આવે છે અને ફ્લાઇટ નંબર શું છે. ત્યારે વિમાનનો પાયલટ જવાબ આપે છે કે અમે ન્યૂયોર્કથી આવીએ છીએ અને ફ્લાઇટ નંબર 914 છે. આ વાત સાંભળી બધા સ્તબ્ધ થઈ જાય છે, કારણ કે આ વિમાન તો 37 વર્ષ પહેલાં ગુમ થઈ ગયું હતું. ત્યારબાદ તેમને લેન્ડ કરવાની પરમિશન આપવામાં આવે છે. વિમાન લેન્ડ થયા બાદ પાયલટની કંટ્રોલર જોડે વાત થાય છે. પાયલટ તેમને પૂછે છે કે આ કયું વર્ષ ચાલે છે, તો કંટ્રોલર 1992 જવાબ કહે છે. આ સાંભળી પાયલટના શબ્દો હોય છે, ઓ માય ગોડ. પછી વિમાન ફરી ઉડાન ભરી લે છે અને ફરી રેડારમાંથી ક્યાં ગાયબ થઈ જાય છે એ કોઈને ખબર નથી. એવું કહેવાય છે કે ફ્લાઇટ નંબર 914 એ ટાઈમ ટ્રાવેલ કરી ભવિષ્યમાં ઉડાન ભરી હોય.